નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, કેમ છો? આર્ટ્સ સાયન્સ કોમર્સ કોલેજ પિલવાઈ તથા અનર્થ ગુજરાતીનો અધ્યાપક સંઘ AGASની આ એકેડેમિક ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, BA સેમ 5 પેપર નંબર 508 એટલે સાહિત્ય સિદ્ધાંત વિચાર, અને આ પ્રશ્નપત્રમાં તમારા પાઠ્યક્રમમાં એક મુદ્દો છે વ્યવહાર ભાષા અને સાહિત્ય ભાષા. એટલે વ્યવહાર ભાષા અને સાહિત્ય ભાષામાં શું ભેદ છે, વ્યવહાર ભાષા કેવી છે અને સાહિત્ય ભાષા કેવી છે. એટલે તાત્વિક રીતે જોઈએ તો સાહિત્યમાં પ્રયોજાતી ભાષા અને વ્યવહારમાં વપરાતી વાતચીતની ભાષા એ કંઈ જુદી નથી. બંને ભાષાના શબ્દો પણ તેના તે જ છે. વાતચીતની ભાષા અને સાહિત્યની ભાષા એક જ હોવા છતાં આપણે વાતચીતની ભાષાને સાહિત્યની ભાષા કહેતા નથી. તેનું કારણ શું? એનું કારણ એ જ કે વાતચીતની ભાષા અને સાહિત્યની ભાષા જે અર્થો પ્રગટ કરે છે તેમની વચ્ચે ભેદ છે. વાતચીતમાં કે વ્યવહારમાં વપરાતી ભાષાના શબ્દો નિશ્ચિત, ચોક્કસ અને સર્વમાન્ય અર્થ પ્રગટ કરે છે, અને એ અર્થો પરંપરાગત, સ્થૂળ અને સ્પષ્ટ હોય છે. તેથી પરસ્પર વ્યવહાર કરવામાં માણસોને ઘણી બધી અનુકૂળતા રહે છે. પ્રોફેસર એબરક્રોમ્બીની એક વ્યાખ્યાને આપણે કલા એટલે શું એ મુદ્દો જ્યારે વિચારતા હતા ત્યારે આપણે યાદ કરેલી અને કહેલું કે ધારેલું પરિણામ નિપજાવવા યોજેલું વિચારપૂર્વક અને કૌશલપૂર્વક યોજેલું કૌશલ તે કલા. એટલે વ્યવહાર ભાષા આ રીતની છે. ધારેલું પરિણામ, બસ પરસ્પર સંક્રમણ, પ્રત્યાયન, કમ્યુનિકેશન થઈ જાય. હું તમને જે કહું છું તે શબ્દોનો અર્થ તમને સમજાઈ જાય એટલે પ્રત્યાયન થયું કહેવાય, અથવા તો એ પ્રત્યાયન પૂરું થયું. એટલે વાતચીતની ભાષામાં બોલનારની વાત સામેની વ્યક્તિ પૂર્ણપણે સમજે ત્યારે વાતચીત કરવાનું કામ સિદ્ધ થયું કહેવાય. અને આ માટે શબ્દો નિશ્ચિત, પરંપરાગત કે સર્વમાન્ય અર્થો વ્યક્ત કરે એ જરૂરી છે. પરંતુ સાહિત્યનું લક્ષ્ય, સાહિત્યનું પ્રયોજન, સાહિત્યનો ઉદ્દેશ સૌંદર્ય નિર્માણ દ્વારા આનંદ આપવાનું છે. સૌંદર્ય નિર્માણ દ્વારા રસ પ્રાપ્તિ કરાવવાનું છે. અને આથી કવિએ કે સર્જકે આ લક્ષ્ય સિદ્ધ કરવા ભાષામાં શબ્દો અવનવીન અર્થ સૌંદર્ય પ્રગટ કરે તે રીતે પ્રયોજવા જોઈએ. પોતાના અનુભવને વધારે સૌંદર્યમયતાથી, કલાત્મકતાથી, રસાત્મકતાથી વ્યક્ત કરવા માટે સર્જક કલ્પનાનો, અલંકારોનો, પ્રતીકોનો, શબ્દના લય
અને નાદનો આશ્રય કરે છે, આશ્રય લે છે. શબ્દોના વિવિધ અર્થો ઉત્પન્ન કરવાની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરી જાણે છે. એટલે સર્જક જૂના શબ્દો પર નવા અર્થની કલમ રોપે છે. શબ્દો તો એ જ છે, ચપટા થઈ ગયેલા, લપટા પડી ગયેલા, પણ કંકરને શંકર બનાવવાનું કામ આ સર્જક કરે છે. દાખલા તરીકે, તે મરી ગયો. આ વાક્યમાં પરંપરાગત અર્થ સ્પષ્ટ છે, પણ ક્યારેક આપણે એમ કહીએ છીએ કે તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. તો આ વાક્યમાં મૂળ હકીકતને રૂપક અલંકાર દ્વારા સુંદર રીતે રજૂ કરવાનો પ્રયત્ન થયેલો છે. અલબત્ત આવા આલંકારિક પ્રયોગો પણ આગળ જતાં રૂઢ બને છે અને વ્યવહાર ભાષાનું રૂપ લે છે, અને એથી કવિએ અર્થની ચારુતા એટલે કે સુંદરતા કે ભાવની ચમત્કૃતિ લાવવા શબ્દને નવા સંદર્ભમાં પ્રયોજવા પડે છે. અને આ માટે કવિ અવનવા અલંકારો, પ્રતીકો, રૂપકોનો વિનિયોગ કરે છે, આશ્રય લે છે. આમ તો વ્યવહાર ભાષા હોય કે સાહિત્ય ભાષા, બંનેમાં અર્થયુક્ત શબ્દોનો જ ઉપયોગ થાય છે. પરંતુ વ્યવહારની ભાષામાં શબ્દ રોજબરોજના ચીર પરિચિત અર્થ સાથે સંકળાયેલો હોય છે. આવા અતિ પરિચિત અર્થો વ્યક્ત કરતા શબ્દો સાહિત્યમાં પ્રયોજવાનું સર્જકને ભાગ્યે જ પરવડે. અને એટલે જ કવિ જગન્નાથે એમ કહ્યું કે રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ. સાહિત્યમાં તો રમણીય અર્થનો વાહક બનીને આવવો જોઈએ શબ્દ. એટલે રમણીય અર્થનું પ્રતિપાદન કરનારો શબ્દ જ કાવ્ય છે. એટલે કોઈ પણ શબ્દ સર્જક એને પ્રયોજે પોતાની કૃતિમાં, તો એ શબ્દ રમણીય અર્થનો વાહક બનવો જોઈએ, રમણીય અર્થ નિપજાવવો જોઈએ. મીમાંસક વિશ્વનાથે પણ એમ કહ્યું છે કે રસાત્મકમ વાક્યમ કાવ્યમ. રસથી ભરેલું વાક્ય હોય એને કવિતા કહે છે. તો કવિ પ્રતિભાને બળે શબ્દોને નવા નવા સંદર્ભમાં પ્રયોજી નવા રમણીય સુંદર અર્થો પ્રગટ કરે છે. વ્યવહારમાં વપરાતી ભાષામાં શબ્દનો અર્થ સીધો, પરંપરાગત, સ્પષ્ટ અને સ્થૂળ હોય છે. શબ્દકોશમાં જે અર્થ આપ્યો હોય છે એ જ અર્થ એ વ્યવહાર ભાષામાં પ્રયોજાય છે. સવારનો અર્થ સવાર થાય અને રાતનો અર્થ રાત થાય. એ અર્થમાં વ્યવહાર ભાષામાં શબ્દો આપણે પ્રયોજીએ છીએ. તમે મારે ઘેર આવશો, અથવા તો હું કાલે કોલેજમાં નથી જવાનો. તો આ સીધા સાદા જે વાક્યો છે એ રોજબરોજ આપણે વ્યવહારમાં પ્રયોજીએ છીએ વાતચીતમાં, અને એનો અર્થ સ્વયં સ્પષ્ટ થઈ જાય છે. એના માટે અર્થ શોધવા માટે માથું ખંજવાળવું પડતું નથી. પણ સાહિત્યકાર આ જ અર્થમાં પ્રયોજાતા શબ્દોનો વધારે સમજપૂર્વક ઉપયોગ કરે છે, અને એથી એ શબ્દોનો અર્થ સાથેનો એક ખાસ સંબંધ નિર્માણ થાય છે. શબ્દકોશમાંના જ શબ્દો
કવિના હાથે ચડીને સર્જકના મનમાં આવીને સર્જકની કૃતિમાં ઉતરીને એક ચમત્કાર પેદા કરે છે. અને આ શબ્દો, અલબત્ત આ શબ્દો શબ્દકોશમાં જે અર્થ આપેલો છે એ અર્થ તો પાછા ગુમાવતા નથી જ, પણ અન્ય શબ્દોના સંદર્ભમાં તે શબ્દોના અર્થોનો રૂઆબ ફરી જાય છે અને નવો જ વધારે ચકચકિત સુંદર અર્થ મળે છે. સાહિત્યની ભાષામાં શબ્દોનું આવું સંવિધાન જ મહત્વનું છે. શબ્દોમાં અર્થનું આ સામર્થ્ય પારખીને એમને યોગ્ય સ્થળે પ્રયોજવામાં જ સર્જકનું કૌશલ્ય રહેલું છે, કવિ કૌશલ રહેલું છે. દેવળ અને હંસલો એ બંને શબ્દોના કોષગત અર્થ આપણને ખબર છે, પણ જ્યારે મીરા એમ કે મારો હંસલો નાનો ને દેવળ તો જૂનું તો થયું. હવે આ મીરાની ખૂબ જાણીતી પંક્તિમાં દેવળ અને હંસલો એ શબ્દો વિશિષ્ટ સંદર્ભમાં પ્રયોજાઈને કોઈ નવો જ અર્થ આપે છે. એટલે કે એમાં દેવળ અને હંસલો એ દેહ અને આત્માના અર્થના પ્રતીક બનીને આવે છે. નરસિંહ મહેતાની પેલી પંક્તિ છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. હવે આ પંક્તિમાંના શબ્દોનો અન્વય કરીને અર્થ મેળવવા જઈશું તો કશું હાથ નહીં લાગે. નરસિંહ કઈ જાગૃતિની અને કઈ ઊંઘની વાત કરે છે એનો વિચાર કરીશું તો આપણને એ પંક્તિમાં રહેલું ઊંડું તત્વજ્ઞાન કેવું કાવ્યમય બનીને આવ્યું છે તે સમજાશે. આમ સાહિત્યની ભાષામાં પ્રયોજાતો શબ્દ સૂક્ષ્મ અર્થનો વ્યંજક હોય છે. વ્યવહારની ભાષાના શબ્દો તો જડ હોય છે અને મોટે ભાગે સીધા અને રૂઢ અર્થ આપે છે. એટલે એમાં આપણને અર્થ નાવીન્ય કે ચમત્કૃતિનો અનુભવ થતો નથી, પણ સાહિત્યની ભાષામાં શબ્દ સૂક્ષ્મ અર્થનો વ્યંજક બને છે અને એથી નવા નવા અર્થો અને ગતિશીલ ચિત્રો તેમજ પ્રતિરૂપો, ઇમેજ સર્જવાની ક્ષમતા ધારણ કરે છે. આપણે કેટલાક ઉદાહરણો જોઈએ મિત્રો. સર્જકના સ્પર્શથી શલ્યા જેવી ભાષાને અથવા તો સર્જકનો સ્પર્શ શલ્યા જેવી ભાષાને અહલ્યા બનાવી દે છે. અને એ સર્જક સ્પર્શ કેવો થયો છે એવી કેટલીક પંક્તિઓ હું તમારી સામે મૂકું છું. ઝીણા ઝરમર વરસે મેહ, ભીંજે મારી ચુંદલડી. કોઈ નાયિકા, કોઈ યુવતી આમ બોલતી હોય, અત્યારે આ વર્ષા ઋતુનો સમય છે અને કોઈ યુવતી આ બોલે કે ઝીણા ઝરમર વરસે મેહ, ભીંજે મારી ચુંદલડી. આમ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને એમાં મારી ચુંદડી ભીંજાઈ રહી છે. તો એ તો સીધો અર્થ છે
કે એ બહાર ઊભી હોય તો આપણે એને બોલાવી લઈએ કે બહાર ઊભી છે તો આ વરસાદ વરસે છે, થોડાક ફોરાએ પડે છે કે ઝરમર ઝરમર વરસે છે, તો તું અંદર આવી જાય એટલે તારી ચૂંદડી નહીં ભીંજાય. પણ નાનાલાલ આ લખવા માટે આ પંક્તિ મૂકી છે. પહેલા પહેલા પ્યારનો આ અનુભવ છે યુવતીને. ઝીણા ઝરમર વરસે મેઘ એટલે આમ ચૂપકે ચૂપકે, ચોરી ચોરી કોઈક એને ચાહી રહ્યું છે. નાયિકા કોઈકને ચાહી રહી છે અને એમાંથી એનો આ જે ચૂંદડી ભીંજાતી નથી, એનું મન અને એનું હૃદય ભીંજાઈ રહ્યું છે. આ વાત કરવી છે. અને જુઓ, એ જ વ્યવહાર ભાષાના શબ્દો, પણ અહીંયા આખો સંદર્ભ બદલાઈ જાય છે અને ત્યારે અર્થ આપણને ચમત્કૃતિ પેદા કરે છે. રાવજી પટેલની કાવ્ય પંક્તિ જોઈએ. મારા ખેતરને શેઢેથી ઉડી ગઈ લ્યા સારસી, માં ઢોચકીમાં છાશ પાછી રેડી દે, આ ચલમની તમાકુમાં કસ નથી. આ સરસ મજાની એક કવિતા છે રાવજીની. મારા ખેતરને શેઢેથી ઉડી ગઈ લ્યા સારસી. સારસી ઉડી ગઈ તો ઉડી ગઈ, ખેતરમાં જે પાક છે એ નહીં ચણી જાય. પણ નહીં, આ સારસી એ કાં તો એનો જે માહિલો આત્મા છે એ આત્મા હવે ઉડી ગયો છે, એને કોઈ રસ નથી રહ્યો. હવે જીવન જાણે કે નિરસ થઈ ગયું છે અને એટલે હવે એને બસ ભલે આખું આ ભરેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય, પણ એને હવે પેલી મવડીના છાયાની હેઠળ પડી રહ્યું છે. કોઈક સારસી ઉડી ગઈ છે, જે સારસી એને અતિ પ્રિય હતી. ઘડિયાળના કાંટામાં રાત દિવસ હાંફ્યા કરે સમય. સમયને સમય હાંફે છે એવું કવિ કહે છે. ઘડિયાળમાં દિવસ રાત, સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો ચાલ્યા જ કરે, જાણે કે સમય હાંફી જાય. અને આ તો કવિ જ આવું કહી શકે કે સમયને પણ હાંફ ચડી જાય છે. એ વાત અહીંયા જુદી રીતે મૂકે છે. આ સર્જક કર્મ છે. અંધારું તો રોજે રોજ થતું હોય છે, પણ પ્રહલાદ પારેખ એમ કે આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો. પહેલાં ક્યારેય નહીં, પણ આજે અંધારું સુગંધિત લાગે છે. હવે અંધારું પણ જાણે કે સૂંઘવાનો વિષય છે, એવી રીતે વાત કરે છે કવિ. સુંદરમનું એક બહુ જાણીતું સુંદર મુક્તક, તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. બસ કોઈ યુવક યુવતીને કહે છે કે મેં તને ચાહી છે, પણ ચાહત કેટલી તીવ્ર છે, એની દખના કેટલી તીવ્ર છે. એ દખના, એ ઝંખના અહીં આટલી દોઢ પંક્તિનું આ કાવ્ય છે એમાં વ્યક્ત થઈ છે. તો આવી તો ઘણી બધી પંક્તિઓ છે કે આપણને એમ લાગે. પ્રિયકાંત મણિયારની પંક્તિ છે, મેં મકાનો બાંધવાને જે ઘડ્યા રે, તે ખીલા તો અહીં જડ્યા. હવે આમાં આખો સંદર્ભ છે. ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ખીલા મારવામાં આવ્યા હતા અને પેલો લુહાર જુએ છે તો એ લુહારને થાય છે કે આ ખીલા તો મેં મકાનો બાંધવા માટે ઘડ્યા છે. આ ખીલાનો ઉપયોગ જુઓ ક્યાંથી ક્યાં સંદર્ભ પહોંચી જાય છે. એટલે આ સર્જકનો સ્પર્શ છે. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, એવું રાવજી પટેલ કહે. અથવા તો ગયા ભવના ખીલા કળે છે મારી છાતીમાં. તો ખીલાનો આખો સંદર્ભ બદલાઈ જાય છે. આ શબ્દકોશમાં અથવા તો આપણે રોજ બોલીએ છીએ ખીલાસળી, એ અર્થમાં નથી. આખો સંદર્ભ બદલાય છે અને એક
કૃતિ આપણા ચિત્તમાં પેદા થાય છે, આપણું ચિત્ત ચમકે છે. તો આ કવિ કર્મ છે. આમ ગૂઢ અને અમૂર્ત ભાવોને પણ કવિ પોતાની ભાષા વડે મૂર્ત રૂપ આપી દે છે. પ્રત્યેક સાહિત્ય સર્જક પોતાના ભાવ જગતને મૂર્ત રૂપ આપવા જાત જાતના ભાવ પ્રતીકો યોજે છે અને ઓછામાં ઓછા શબ્દોથી વધુમાં વધુ કામ લે છે. એટલે સાહિત્યની ભાષા સિમ્બોલિક એટલે કે પ્રતિકાત્મક અને સજેસ્ટિવ એટલે કે વ્યંજનાત્મક બને છે. અને કવિની કે સર્જકની એ વિશિષ્ટ આવડતને લીધે જ તેની એકાદ બે પંક્તિઓમાં ઘણીવાર સમગ્ર જીવનના તત્વજ્ઞાનનો નિચોડ રજૂ થતો જોવા મળે છે. એક અર્ક આપણને મળી જાય. તેના આવા ભાષા સામર્થ્યને કારણે જૂની અને જાણીતી વાત પણ નવીન રૂપ વિધાન પામે છે. અને સાહિત્યમાં ભાષાનું આવું મહાત્મ્ય જોતા, આવો મહિમા જોતા સાહિત્યની પ્રવૃત્તિ એ ભાષાની નવી નવી શક્તિઓ શોધીને પ્રગટ કરવાની પ્રવૃત્તિ છે એમ કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નથી. સાહિત્યના સર્જનની ખરી મહત્તા શબ્દોમાં રહેલા આ સામર્થ્યને પારખીને તેનું નવીન અને સુંદર અર્થ સંવિધાન કરવામાં રહ્યું છે. એટલે મિત્રો, સાહિત્ય ભાષા અને વ્યવહાર ભાષા એક હોવા છતાં એ વ્યવહાર ભાષા પ્રયોજનારા કે સાહિત્યમાં ભાષાને પ્રયોજનારા જે પ્રયોજનથી એ ભાષાને પ્રયોજે છે એ પ્રયોજનમાં ભેદ છે. લાભશંકર ઠાકરે એમ કહ્યું શબ્દો માટે કે બિલાડીના બચ્ચા જેવા તાજા જન્મેલા મારા શબ્દો. એટલે જુઓ, આ અભિવ્યક્તિ આખી અલગ છે. શબ્દો, પણ શબ્દોની ઓળખ, શબ્દોનો પરિચય આ રીતે કરાવે છે. એટલે એ પ્રયોજનનો ભેદ છે. તમે વ્યવહાર ભાષાનું પ્રયોજન અલગ છે, સાહિત્ય ભાષાનું પ્રયોજન સાવ અલગ છે. એટલે પ્રયોગની પદ્ધતિમાં પણ ભેદ રહેવાનો. એ બંને વ્યવહારમાં માણસો કે સર્જનમાં સર્જક જે કુશળતાથી ભાષાને યોજે છે તેમાં ભેદ હોય છે અને તે જે સંસ્કારો જગાડે છે તેમાં પણ ભેદ હોય છે. એટલે સર્જન કરવું એ બહુ વિશિષ્ટ પ્રકારનું કૌશલ માગી લે છે અને એ સર્જનમાં પણ શબ્દોનું જે ચયન છે એ શબ્દોનું ચયન પણ સર્જક બહુ વિચારીને ગંભીરતાથી કરે છે. કારણ કે એક જ શબ્દની વિવિધ અર્થછાયાઓ પ્રગટતી હોય છે. શબ્દ જ્યારે કૃતિમાં કે કાવ્યમાં પ્રયોજાય ત્યારે અનેક અર્થ વલયો પ્રગટે છે અથવા તો અર્થ મર્યાદિત બને છે. આથી ધાર્યું નિશાન પાર પાડવા માટે સર્જક શબ્દોની પસંદગી કરે છે. એટલે જ કવિઓ માટે કહેવાયું ને કે અહો ભારો મહાન કવે હે. આ મહાન કવિઓ તો વંદનીય છે, આદરણીય છે અને આવા અહોભાવયુક્ત શબ્દો એ કવિઓ માટે યોજાવા પાછળનું કારણ કવિનું ભાષા સામર્થ્ય છે. કારણ કેવળ ભાષાનો જ આશ્રય લઈને પોતાની કૃતિમાં એ સૌંદર્ય પ્રગટાવે છે. એટલું જ નહીં, એના અનુભવનું સુરેખ ચિત્ર ભાવકના એટલે કે વાચકના ચિત્તમાં
પ્રગટાવે છે. અને કાલિદાસ જેવા, ગુજરાતીમાં ઉમાશંકર જેવા પ્રતિભા સંપન્ન સર્જકો આ કાર્ય વધારે આસાનીથી કરતા હોય છે. તો મિત્રો, આજે વ્યવહાર ભાષા અને સાહિત્ય ભાષા વિશે આજે કેટલીક વાતો કરી એ તમે શાંતિથી સાંભળી હશે, અને આના ઉપર થોડોક વધારે વિચાર કરશો તો તમને ખબર પડશે જ કે સ્વાભાવિકપણે સર્જકોની જે ભાષા છે અને રોજબરોજ આપણે જે બોલીએ છીએ એમાં તો જમીન આસમાનનો ભેદ છે. અને એ ભેદ છે એ પ્રયોજનના કારણે છે. નવા વ્યાખ્યાનમાં નવા મુદ્દા સાથે આપણે મળીએ જ છીએ. ધન્યવાદ મિત્રો. આવજો.